ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં કેમિકલ ચોરીના કૌભાંડ બાદ હવે કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી કુલ ₹69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરસન રંગપરા તથા તેના બીજા ભાગીદારે ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે ધાનની કાળી માટી અને ફ્લાયસ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ વજુભાઈ ભીમાભાઈ માલકિયા, રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ, રોહિતભાઈ લાલાભાઈ કટારા, અજયભાઈ લાલાભાઈ કટારા, રઈસ અફસર અલી, શેરુ રાયસિંગ અમલિયાર અને અજમલ હુસેન રેશમ અલીની ધરપકડ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.